આજરોજ ભુજ મધ્યે શાહી જિલ્લાન યુવક મંડળ અને શાળા નંબર 16 દ્વારા આઝાદીના પર્વે જે અહીંયા આયોજન કરવામાં આવે છે એની અંદર જે નાના નાના ભૂલકાઓએ જે કાર્યક્રમ કર્યો છે બહુ સુંદર આયોજન અને સુંદર કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમની અંદર જે આપણા ભુજ નગરસેવક કાસમભાઈ સમા અને અકિલભાઈ મેમન તથા રમજુભાઈ ઉબાર તથા હાફિઝ ફિરોઝ બધા અહીંયા પધાર્યા છે. અને જે ધ્વજવંદન કરવામાં આવ્યો, જે અહીંયા મુખ્ય શિક્ષિકા છે એમના વરદ હસ્તે અહીંયા ધ્વજવંદન કરવામાં આવ્યો છે. અને દર વર્ષની જેમ અહીંયા આ પર્વ બહુ સારી રીતે ઉજવવામાં આવ્યો છે. અને આપ સૌને પહેલાં હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, બધાને મુબારકબાદી દઉં છું આઝાદીનો 78મી ને ખૂબ ખૂબ આભાર. કુરેશી, પ્રમુખ શાહી જિલ્લા યુવક મંડળ. આજે 15મી ઓગસ્ટના ભારતના 78માં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી સંજોગનગર પ્રાથમિક શાળા નંબર 16 ખાતે કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં આજે તિરંગો લહેરાવશે આ શાળાના સિનિયર શિક્ષિકા માયાબેન જીવરામભાઈ પરમારના હાથે લહેરાવવામાં આવશે. આ સાથે અને મહેમાનોમાં પીર સૈયદ અશરફ શાહ બાવા હાલાદરા ટ્રસ્ટ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે આ વિસ્તારના કાઉન્સિલર કાસમભાઈ સમા, સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે અકિલભાઈ મેમણ, મેનેજિંગ ટ્રસ્ટી પીર જમલ શાહ સાર્વજનિક હોસ્પિટલ, શાળાના આચાર્ય અનુરસિંહ જાડેજા અને મહેમાનોની વચ્ચે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. થોડી ક્ષણોમાં આ કાર્યક્રમમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે છોકરાઓ અત્યારે ફૂલ હોશમાં છે અને રમતગમત સાથે આપણે ભારતના સંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરેલ છે, દેશભક્તિના ગીતોનું આયોજન કરેલ છે. થોડી ક્ષણોમાં આપણે આ બધા કાર્યક્રમ નિહાળશું.